શ્રી અરણ્યકાંડ સર્ગ 34 અને 35। રાવણે આ રીતે રામ વિશે અનેક પ્રશ્નો પૂછ્યા। આથી શૂરપંખા બતાવવા લાગી, હે ભાઈ, આ રામ અયોધ્યાના રાજા દશરથનો મોટો પુત્ર છે। તેની આંખો મોટી છે, હાથ પણ લાંબા છે, શરીર ઘાટેલું છે અને રૂપ કામદેવ જેવું છે। તેની પાસે સુવર્ણ જડિત ધનુષ્ય છે, તેનાથી સર્વ આકારના બાણો છોડે છે। તેના બાણ વાગવાવાળો ફરી ઊભો થઈ શકતો નથી। તે ક્યારે બાણ ચડાવે છે અને ક્યારે છોડે છે તે કોઈ જોઈ શકતું નથી। હે રાવણ, તે રામે એકલાએ ખર, દૂષણ અને ત્રિશિરાનો 3 ઘડીના સમયમાં જ નાશ કર્યો હતો અને તેના સમગ્ર સૈન્યનો નાશ કરવામાં પણ જરા સરખો જ સમય લાગ્યો હતો। આ રીતે મુનિઓની ઈચ્છા મુજબ તેણે દંડકારણ્યને રાક્ષસોથી મુક્ત કર્યું છે। રામે મને સ્ત્રી જાણી મારો વધ ન કરતા મને કદરૂપી બનાવીને કાઢી મૂકી। હે લંકેશ, તેની સાથે તેની રૂપાળી પત્ની સીતા પણ છે। તે પ્રતિવ્રતા નારી છે। સીતા આગળ અપ્સરા પણ ઝાંખી પડે એની સૌંદર્યની મૂર્તિ છે। તેનું શરીર એવું સમતલ છે કે તેની આગળ લક્ષ્મી પણ લાજી મરે। સીતા જે પુરુષને આલિંગન આપે તે પુરુષ ધન્ય બની જાય છે। હે બંધુ, તે તારી સ્ત્રી થવાને યોગ્ય જ છે। અગર તું તેને ઉપાડી લાવે ને તો તારી શોભામાં અવશ્ય વધારો થશે। તું એક વખત જઈને સીતાને જો, એટલે તરત જ કામવશ થઈ જઈશ। શૂરપંખાએ સીતાના રૂપનું વર્ણન કરીને રાવણને મોહ ઉપજાવ્યો। આથી તેણે સીતાને ઉપાડી લાવવાનો નિર્ણય દ્રઢ કર્યો। પછી રથમાં બેસીને મારીચના આશ્રમે આવ્યો। માથા પર જટા રાખી, મિતાહાર કરી, મૃગચર્મ પહેરીને મારીચ એક ઓટા પર બેઠો હતો। રાવણ તેની પાસે ગયો એટલે મારીચે તેને આસન આપી સત્કાર કર્યો। પછી પૂછ્યું, હે રાજન, તું થોડા દિવસ પહેલાં જ મને મળીને ગયો હતો, આમ અચાનક બીજી વાર કેમ આવવું પડ્યું? રાવણ અધીરાઈથી બોલ્યો, હે મારીચ, તું મારું કહ્યું સાંભળ। મારા જેવા મહાદુખિયાને તું એક જ સહારો છે। હું તને વિસ્તારથી જણાવું છું તે સાંભળ। હે મારીચ, દંડકારણ્યમાં મારો ભાઈ ખર, દૂષણ અને ત્રિશિરા તથા મારી બેન શૂરપંખા રહેવાને ગયા હતા। મેં તેમને 14,000 રાક્ષસોનું સૈન્ય પણ આપ્યું હતું। હવે રામે દંડકારણ્યમાં આવીને નિવાસ કર્યો। તેમની સાથે ખરદૂષણનું ભયાનક યુદ્ધ થયું અને રામે સઘળા સૈન્ય સાથે ખરદૂષણ અને ત્રિશિરાનો સફાયો કરી નાખ્યો અને શૂરપંખાના નાક અને કાન કાપીને ભગાડી મૂકી। આવા અધમ રામને તેના પિતાએ પોતાના રાજ્યમાંથી કાઢી મૂક્યો છે। આથી કઠોર સ્વભાવવાળો રામ દંડકારણ્યમાં આવીને રહ્યો છે। તેણે મારું આટલું અહિત કર્યું છે, તો શું તે મારો શત્રુ ન ગણાય? તું જ કહે, આવા દુષ્ટ શત્રુ સામે વેર ન લેવું જોઈએ? મેં તો વેર વાળવાનો નિશ્ચય જ કર્યો છે। હું એની સ્ત્રી સીતાનું હરણ અવશ્ય કરીશ અને આ કાર્યમાં તારે મારી મદદ જરૂર કરવી પડશે। તારાથી ના પડાશે જ નહીં। હે મારીચ, હું જાણું છું કે તું કૂટનીતિમાં અતિ કુશળ છે। તું અવનવી માયા રચી શકે છે। તારા જેવો શૂરવીર બીજો કોઈ નથી, એટલે જ હું તારી પાસે સહાય માંગવા આવ્યો છું। હવે તું મારી યોજના ધ્યાન દઈને સાંભળ। તું સુવર્ણ મૃગનું રૂપ ધારણ કર અને રામની પર્ણકુટીની આજુબાજુ ફર્યા કર અને સીતાને લોભાવવાની ચાલ રમ। તે તારું રૂપ જોઈને અવશ્ય લોભાશે। તને પકડવા રામ લક્ષ્મણને મોકલશે। તારે એમને દૂર દૂર લઈ જવાના। આથી એકલી પડેલી સીતાને હું ઉપાડીને લંકામાં લઈ આવીશ। રામ સીતાના વિયોગમાં અતિ દુર્બળ બની જશે, એટલે હું તેનું કાટલું કાઢી જ નાખીશ।